નરકાસુર વધ કથા। એક સમયની વાત છે। હિરણ્યાક્ષ નામનો એક રાક્ષસ હતો, જે ક્રૂર હતો અને વિષ્ણુથી નફરત કરતો હતો। તે રાક્ષસે ભૂદેવીનું અપહરણ કર્યું અને તેમને સમુદ્રમાં छिપાવી દીધા। ત્યારે શ્રી મહાવિષ્ણુએ વિશાલ વરાહના રૂપમાં અવતાર લીધો। તેઓ તરત જ ભૂદેવીને બચાવવા માટે સમુદ્રમાં કૂદી પડ્યા। વરાહ અવતારમાં ભગવાન વિષ્ણુએ સમુદ્રમાં હિરણ્યાક્ષ પર હુમલો કર્યો અને તે રાક્ષસનો વધ કર્યો અને ભૂદેવીને બચાવીને સમુદ્રની સપાટી પર લાવ્યા। તે સમયે ભૂદેવીની કલ્પના વિષ્ણુએ વરાહ અવતારમાં કરી। વિષ્ણુજીએ ભૂદેવીને કહ્યું કે તેઓ જ્યારે ત્રેતાયુગમાં રામનો અવતાર લઈને રાવણનો વધ કરશે, ત્યારે તેઓ એક બાળકને જન્મ આપશે। ત્રેતાયુગમાં જ્યારે જનક મહારાજને પૃથ્વીમાંથી સીતા મળી, તો ભૂદેવીએ જનકને પોતાનો ઉપકાર કરવાની શપથ લેવડાવી। રાવણના મૃત્યુ પછી વચન આપ્યા મુજબ જનકે ભૂદેવીથી જન્મેલ પુત્રનું પાલન પોષણ કર્યું, તેનું નામ નરક પાડ્યું અને તેને બુદ્ધિની શિક્ષા આપી। જ્યારે નરક મોટો થયો, ત્યારે ભૂદેવી તેને ગંગાના કિનારે લઈ ગઈ, જ્યાં તેમણે તેના જન્મની વાર્તા કહી। ત્યારે ભગવાન વિષ્ણુ પ્રકટ થયા અને તેમને શક્તિ હથિયાર અને દિવ્ય રથના આશીર્વાદ આપ્યા અને પ્રયાગ જ્યોતિષ શહેરને પોતાની રાજધાની બનાવ્યા વિના કામરૂપ દેશ પર શાસન કરવાનું કહ્યું અને અલોપ થઈ ગયા। નરકે તે રાજ્ય પર લાંબા સમય સુધી શાસન કર્યું। દ્વાપર યુગમાં નરકે રાક્ષસ બળાસુર સાથે મિત્રતા કરી અને એક એવો વ્યક્તિ બની ગયો જેને પોતાના કાર્યથી દુનિયાને ત્રાહિમામ કરી દીધી। તેણે ઘણા દુષ્કર્મો કર્યા। એક સમયની વાત છે, ઋષિ વશિષ્ઠને પ્રયાગ જ્યોતિષમાં નરકે કામાખ્યા દેવીની ઉપાસના કરતા રોક્યા અને મંદિરના દરવાજા બંધ કર્યા। ઋષિ ક્રોધિત થયા અને બોલ્યા કે તું ગંભીર રૂપથી ધાર્મિક અહંકારને કારણે કુલીનો પર અત્યાચાર કરે છે। તું જન્મદાતાને હાથે મરીશ અને તેમણે શ્રાપ આપ્યો। તે શ્રાપથી ડરીને નરકે ભગવાન બ્રહ્માની તપશ્ચર્યા કરી અને દેવતાઓ પાસેથી અમરત્વનું વરદાન માંગ્યું। તે સમયે ગર્વથી પોતાની સેનાઓને લઈને ઇન્દ્ર પર આક્રમણ કર્યું અને દેવતાઓ પર વિજય પ્રાપ્ત કરી। તેણે 16,000 રાજકુમારીઓને બંદી બનાવી। નરકના દુષ્કર્મોને સહન કરવામાં અસમર્થ ઇન્દ્રે અને અન્ય દેવતાઓએ ભગવાન શ્રી કૃષ્ણને પ્રાર્થના કરી। ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ નરકને મારવા માટે કામરૂપ દેશ નીકળી પડ્યા। સત્યભામા પણ તેમની સાથે ગઈ। નરક અને ભગવાન શ્રી કૃષ્ણની વચ્ચે ભયંકર યુદ્ધ થયું। અંતે નરકાસુરની મૃત્યુ પૃથ્વી દેવીનો અવતાર સત્યભામાના હાથે થઈ। અશ્વિન કૃષ્ણ ચતુર્દશીની રાત્રે નરકાસુરને 2 પ્રહારોમાં મારી નાખ્યો। નરકના મૃત્યુ પછી પૃથ્વીવાસીઓએ આનંદ માણ્યો અને શેષ રાત અને આગળનો દિવસ ઉત્સવ સ્વરૂપે મનાવ્યો। તે 2 દિવસને નરક ચતુર્દશી, દિવાળી અને અમાવસના નામે ઓળખવામાં આવે છે। આ 2 દિવસના તહેવારને ખૂબ જ હર્ષોલ્લાસથી ઉજવવામાં આવે છે।